તમે જો હોતના 7 વાગી ગયા તો એ ગાય જતો જો ગાઈસ ટ્રાફિક જ છે ગાઈસ 7 વાગવા આવીએ તો આગળ આપણે જોઈએ જો ગાઈસ આ કલારાની હાલત એ તો ચૂલા ઉપર વધવાનું ના કલાર એ ફોરી નાખી તું એ તો ગાઈસ આ સાઈડ પપ્પા આવું તારા પપ્પા મશીન પર કાતરી હતી જી તો જો ગાઈસ આરી કાતરી હતી ને પપ્પા તારા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી તો જો અંકિત રાતે તો કે પેટમાં દુખાતું હતું કે ઓકરિયા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી વસાબે ગુડ મોર્નિંગ જય માતાજી તો રે કારી લેવલ ઉપર ખીચડી વગાડવા હા ચૂલા ઉપર બરાબર તો કઈ નહીં અડધો ધાબા ઉપર ખીચડી વગાડવા જઈ હા સર તમે જો હિસાબે તો કઈ છે ને છોકરાને એવું તો ચાલના નહીં રસ્તો વધી ગયો એની ડબલ થયો સાચી વાત જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો આ સાથે તમે જો ગઈ નહીં તો અમારા ચૂલા ઉપર મસ્ત ખીચડી બનાવવા નહીં કોઈ હવે આ તો ચૂલા પર બનાવવા ડુંગળી નાખીને નાખીને હા જલ્દી નાખવાની ડુંગળી લીલા મરચો મમરા તો જો બધા બપોર આવ્યા હતા તો આ સાહેબ તો નિહાલ ખીચડીને એવું વઘાર નાસ્તો બનાવવા નહીં કોઈ નાસ્તો બનાવવો પડે નાસ્તો કરી તમારે નોકરી નહીં જવાનું પછી ખીચડી વગાડી નાઈ પછી રોટલી બનાવો ટિફિન બનાવું આ તો ખીચડી રોટલી જ લઈ જાય દહીં લૂટલી તો સાહેબ તો જો નહીં તો કહી દે ને ગેસ ચાલુ હતું ધીમે ધીમે ચાલો રાખો બળી જાય છે તો સાહેબ મમ્મી બટાકા બનાવવાના બધા કુબી બટાકા બરાબર તો સાહેબ તો મમ્મી બટાકા એવું મોડા કુબી બટાકા બરાબર તો જો ગેસ ઘઉં ને બધા એક થપ્પી કર્યા આ બધું ધીમો તો મોવાના એની મમ્મી વાને પીપરો બધા ધોઈને મેલ્યો પછી પીપરો પર દેવાના પછી મોવાના વેણવાના અહીં અંદર મશીનમાં વેણે આવી કે નહીં વેણે હા છોકરા બે ગયો ખીચડી નહીં યાર રોટલી હે નહીં ગરમ ખાઈ નાખ્યા થોડી મમ્મી મોડ દીધું કુબી ને એવું અંકેત કેવું તબિયત સારી હે ને મરતું ખાઈ નહીં કઈ મળતું ના કાલ તાપમાં આખું તારું કોમ ના તો લેવા હતા ને આપણે નાસ્તો કરી લઈએ હવે ખીચડી ને એવું હું તો નહીં ધોઈને તૈયારી કરી ગયો ને સારી જો લાકડો મળવાનું નીકળ ગયો જો ગાઈસ દાદી તો બે રહ્યા અને હું જાઉં લુકડા ઉકવા લુકડા ધોઈ દીધો ખાલી લુકડા ઉકવાનું બાકી કચરા પોતું વાહન ને બધું જ પડ્યું લુગડો ઉકવીને આવું પછી કચરા પોતું કરું વાહન ને બધું વેડો ગાઈસ લુગડો ઉકવીએ ગાઈસ હું તો ધાબા ઉપર તો આવી ગયું કંટાળો આવે એકલી વેડો ગાઈસ આમાં લુગડો ઉકવી દે જો ગાઈસ એ બધા અડધો ઉકાય અડધો એનું કાંઈ એવી રીતે બધા પછી જો કાંઈ જવા તો ગીલો ચલો બધા આવે છે જે કાઢ્યું એ કાઢ્યું પછી કાઢ્યું આવ્યું બીજો જેટલો બધો હજો ગઈશ પણ થોડા વધારે આવે ને જેટલો કહું આટલો બધો આવે ને તો શાકી બના આટલું તમે શાક બનાવવાનું જો ગઈશ મસ્ત ચરીએ ને ગીલોડી એટલે ગાઈસ મેં તો લુગડા ધોપી દીધા ને આમાં જો નેચર અને અહીં તો જો શેતુલોનું શું થઈ ગયું પાલ મેસે શેતુલો થઈ ગયું દાદી તો 2020 જો બેરામાં ધીમે કોમ કરીએ હતા એમાં હું તો પોતું કરું કચરો તો વાર દીધો એટલે આમાં પોતું લઈને જાઉં પોતું મારવા તો દીવાબત્તી હાલ જ બંધ થાય તો લેડો ગાઈસ કચરા પોતું કરી દઈએ પછી વાહન ગઈએ હજુ વાહન કરવાનું બાકી તો ગાઈસ મેં તો કચરા પોતું કરી દીધું અને આમાં શાક વઘારવાની તૈયારી કરું જો ગાઈસ હા બટાકાને ધોઈ મેળ્યો અને આમાં મરચું વાટીને મેળ્યો તો લેરો ગાઈસ હું બધું હોય ને કતેરામાં ભરીને જઉં ધાબા પછી કહું થોડો ચમ હું ટોપો કરું એટલે હે ને કે ફેર કતેરામાં ભરીને લઈ જાઉં તો લેરો ગાઈસ અમે જઈએ ધાબા ઉપર જો ગાઈસ મેં તો ને કતેરામાં ભરીને મેળવી દીધું બધું અને આમાં તેલ ને એવું જો ગાઈસ તેલ ન રહીને એવું તો લેરો ગાઈસ અમે જઈએ ધાબા ઉપર
દાદી જો ગાઈસ શું કરે જો ગાઈસ હું ધાબા પર તો આવી ગયું તો હું પોની લઈને આવ્યું ને એટલે તો લેરો ગાઈસ અમે શાકભાગ વગાડી દીધો ચંકો હજુ ચૂલો વગાડો છે ચૂલો હરગાવાનું બાકી મગજ કોમ નહીં કર તો લેરો ગાઈસ અમે શાકભાગ વગાડી દીધો હજુ આંગવાનું બાકી તો જો ગાઈસ મેં તો શાક તો વગાડી દીધું કુબી અને બટાકાનું શાક વગાડી દીધું છે તો ગાઈસ ચમચા બે હન ધોવાના બાકી ને એટલે પત્તી લઈને આવી અને હજુ પોની રેડવાનું બાકી છે હજુ પોની તો લેડો ગાઈસ પોની બોની રેડી શાકભાગ ચડતું કરીને પછી આપણે જઈએ નીચે શાકભાગ વગાડી તો નેચા આવી હતી આવીને તો જો ગાઈસ વાહને ગઈ દીધો ઢગલો અને વારીને આટલા મેલી અને વૈશાલી આવી જાઓ કાલ બલ્લાય તો તે પાસ જઈ મોડી પાછી આવી ને મોડી કાઢે એટલે હું ઘેર રાખી ફોટો ત્યાં બે જાઉં તે મૂકો કચરા પોતું કરીને લોટ બધું પડી તો ગેસનો બાટલો મળતો ને એટલા લાકડો જોવા જ નતા એટલે પછી ચાલ એટલે એલો ગાઈશ કચરો વારી મેળ્યો પોતું મારવાનું બાકી તો પોતું થોડી વાર રહીને મારું તો ગાઈશ હું જઉં ધાબા ઉપર શાક ભરવા માટે હા લે હેડ દે રોટલી બનાવવા જો ગાઈશ વૈશાલી બધું લઈને આવી ઉપર અને હું કહું કલારું નેચર ઉપર તો હેડો ગાઈશ કલારું તો ઉપર જ છે અમે જે ધાબા પર શાક ભરવા બાકી છું તો શાક પનીર રેડી હું એક જ વાર સંભાળવા બીજી વાર તો સંભાળવા આવી નહીં પાણી બળી જો લાગે જો લઈ લગાય શાકભાગ સંભાળી પછી અમે તો રોટલા બનાવી દેજો વૈશાલી ચરવા જો ધુમારો આવે ધુમારો જો ગાય વૈશાલી ચરવા હોય ને મોઈથી વનિયાલું હું બની ગયા જો ગાય બની ગયા નહીં તો અમે બે રોટલી બનાવી દઈએ એટલે પૂરા જો ચૂલીની રોટલી બેજો અને નેહા તો લાવી આઈસ્ક્રીમ એકલી ખાય આઈસ્ક્રીમ બનાવી ને તે આ મોને ભાવે નહીં પૂછી એકલી આઈસ્ક્રીમ બનાવી હતી આઈસ્ક્રીમ ભાવતી જ નહીં કોને કીધું તમને આ આઈસ્ક્રીમ નહીં ભાવતી તો તને ચી આઈસ્ક્રીમ ભાવે પણ કોને ખાવાનું છે તમે ખાઓ અરે વાડે ના હું દહીં આખું મોકળ દહીં ભાવે ને મને નહીં ભાવતું દહીં નહીં ભાવતું યાર શું બનાવે શાક ચલો કઈ તને જમી દઈએ ભૂખ લાગે શું કરે મમ્મી તું એ રે ના તમે મેળ્યું કા દીધી યાર મને ખબર હોય યાર હું જ ના ખાવ ના હોય તો આપણે તો કોથળીની જ ભાવ હોય યાર પહેલાંથી ખાધી ને તે બે વાટકામાં જ ખાવાનું હું તાર મારે જમી લીધું હોય ને સાફ સફાઈ થાય પોતું માટે સાફ સફાઈ જ કહેવાય તારી ના ને પપ્પા રવિવારે કોમ મારું પતિ ગયું નહીં ગવાઈ આવી ગયા ને યાદ ભલે બોલતા જ્યાં કોમ કરતા છે યાત્રા ઉતરી ગયો અરે તારે તાપનું કંટાળો આવે યાર કોમ કરવાનું ગવાઈ આવી ગયા નહીં બરાબર થઈ ગયો કમ્પ્લીટ બધું તમારી સાબરી દો બહાર ગઈ આખો ગઈ આબુ ના મેલતો કે ચૂલા ઉપર વધે છે ને તો વાહન ઓછો થાય હા ગેસ ઉપર બને તો વાહન વધી જાય ચમ એવું હોય સાહેબ ભાભી યાદ રાખો ને ચાલો આમ તો ધાબા ઉપર આવી ગયા મો વળી નેહલ નેચે હોતો તો હું તો મગજમાં ની હારી જીવો કે નેહલ ઉપર જઈએ ચા મેળવા ખરેખર મારા મગજમાં ની હારી જીવો કે નેહલ ઉપર જઈએ ચા લેવા શું કરે ઉકરા જોઈતો જો અરે હું નેચે હોતો તને બોલ હા નહીં જ ને ગેસ પણ હું હોતો હતો તનો તરકો આવે નહીં કાદ હું બરો તા હું કહું ગેસ કન જોઉં છો ને યાર બ્લોગ બનાવજો ને તાને તો દેખાય જ નહીં કન એટલે પછી ધાબા ઉપર આવે ઊંઘમાં ઉઠીને ડાયરેક્ટ ઉપર જ આવતી રહી તું ચા મેળવા બનવા આવી ગયો ઘર વાર લાગશે હા એટલે આવી નહીં છે બરોબર નહીં છે જો સાહેબ નિહાર ચા ઉકાળતી હતી અને હું તો ખરેખર ખબર જ હતી કે નહીં જુઓ
તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને ચા બા બની ગયો હો અને ચા પીએ પાછી ચા ચાલુ કર્યો ઉકાળો પીતો તો હા લેવાનો તાન ચા પીવો સાચી વાત છે બધા અમારે ડાયાબિટીસ હોય તમારે ના પીવાય ને પીવા કોઈ ડાયાબિટીસ સાચું બોલો પીવાય કોઈ જબ કહીએ એટલે જબ કાંઈ ડાયાબિટીસ વાળા કહીએ ને તો ગાઈ જાય તો જતા રહ્યા નોકરી અને અમે હેડ્યો હો હોટલે હેડ્યો ને લાકડો દહીંનું મેલી નાઈ ગાઈ ગઈ ચાલી અને જો ગાઈ બળે બાપનું મંદિર અમે થઈને જઈએ પછી થઈને શોર્ટકટ છે વસ્તુ ને થઈને જો કરો આગું પડી જાય અને પછી કંટાળો આવે આગું તો એટલું બધું એટલે હેડો ગાઈ અમે જઈએ હોટલે જતે અડધો કલાક થઈ ગઈ કેમ કે હેરતા જવાનું એટલે જ નહીં બલવું લઈને આવવાનું ત્યાં બલવું લઈને આવવાનું તો જો ગાઈ અમે તો હેરતો આટલો તો આવ્યો નહીં આટલા આવ્યો હોય જો ગાઈશ પેન મમ્મી અમારી હોટલ દેખાય જો ગાઈશ રોજ ડેલી વ્લોગ જોતો હોય ને એવા તો ખબર જ હોય કે અમારી હોટલ ચોકન હોય ને જો પછી કોકદાર જોતો હોય ને ઈવન ના ખબર ડેલી જોતો હોય એને ખબર હોય તાપે બહુ લાગે હું એક દારો હે ને એક દારો ફરફર કરું ને તો કાળી મેસ થઈ જાઉં કાળી મેસ અરે એ પેલું બચ્ચું પર હે મોદરા બચ્ચું લટરી રહ્યું ઠીક હે નહીં દેખાય એટલે એનો કાંઈ જમું જઈએ હોટલ એવું ના હોય કે બહાર નીકળે તો કાળો હું એવું નહીં કહેતી હું એમ કહું કોઈ એક દારો આખો દારો બહાર ને હરે કારો નહીં બહાર ફરફર આખો દારો કરીએ ને તો કાળો મેસ થઈ જઈએ કશું નહીં ખેતરમાં કામ કરે તો કારો થવાનો તો થઈ જાય એ તો એવું જ નથી કારો ધોરો આમાં હું જે કામ હોય તો કરવું જ પડે ત્યાં એમાં તો આવી હોટલે હા ત્યાં પેલી ફાટી ગઈ એટલે બીજી લાય પેલો તો બહુ મોટું મોચું ના નહીં ચાલ લાકડો લેવાનો લાકડો દહીંનું મેં આ ચિઠ્ઠી તો ગાઈસ હું તો આ સાઈડ તો મમ્મીએ કુરકુરી તોડ્યા લે ને તે કુરકુરી ખાવું અને વૈશાલી ચા પીવા બે જો તા ખાવ કોઈ ચા પી ના ભાઈ મારા ભાગ ના મળે ના ભાગ ના મળે તો જો ગાઈસ હું તો કુરકુરી લઈને બે એના કીધું ખાવાનું તે ના પાડે અને મારા ચા નતો પીવો કુરકુરી લઈને મમ્મીએ ગુડ્ડે તોડ્યું જો દાદા ગુડ્ડે બિસ્કિટ લાવ્યો મમ્મી ચામ બિસ્કિટ ખા તો ગાઈસ વૈશાલી ચામ બિસ્કિટ ખાયા અને હું ખાઉં કુરકુરી ગુડ્ડે બિસ્કિટ હા જો ગાઈસ હું કુરકુરી ખાધું તો ગાઈસ એક ભાડો બધીને મેળવ્યો ને બીજો બધો હવે વૈશાલી શું કાઢું દે જા અને ગાઈસ અંકિતજી નોકરી અહીં કણ આવ્યા છે ઇવન સાઈડ ઉપર કોમ ચાલુ હતું ને તે આ બાજુ આવ્યા ચા પીવા આવ્યા જો ગાઈસ અંકિત અને તબિયત કેવી હે સારી ખાધું દહીં રોટલી ખાધી દહીં રોટલી ખાધી તબિયત એવી તાને ખાવી પડે નહીં તો જો ગાઈસ જાઓ તાન જો ગાઈસ અંકિતજી તો જે હેરિયા નોકરી મમ્મીએ લાકડો હલકો કરે ને વૈશાલી પેન મિલે વૈશાલી તો હેડી અને અહીંયા જવું જો ગાઈસ ધીમો જવું પડે નહીં એટલે હેડો ગાઈસ જઈએ ઘેર અમે ઘેરથી સીધા મળી પેલી તો જઈએ આગળ જાય હો હાલત ભારે નાખ્યા અને હાલત મેં આવ્યો બોચું રહી ગયું એટલે મતલબ કે ગરદન રહી ગયું ગરદન હા જો ભાઈ પંખો ચાલુ કરે બેસીએ થોડી વાર પછી રોધવાનું કરીએ ભાઈ સારી જો બાયને જ ઊભી રહી લાકડા વાકડા કરીને પછી એની મજા આવે જો ગાઈસ વૈશાલી આવીએ તેલ નાખવા માથું ઉરાવા અને મારે માથું તો ઉરાવવાનું છ પણ કંટાળો માથું ઉરાવવાનું પૂરા ભૂરા બા નહીં એટલા બધા પૂરા દેખાતા એ તો તેલ નાખી નાખ ભૂરી બાબરી જતી ભૂરી બાબરી ના કહેવાય પૂરા બાલ કહેવાય
પૂરી એટલે એકદમ ભૂરા હતા. આ તો અમે કાળા થઈએ ને. તેલ નાખી નાખીને કે એકદમ સોનેરી તડકામ તો સોનેરી લાગે. જો ગાય અમે હોટલ લેતા હતા અંકિત જે હોટલ હતા અને અમે ઘેર આવ્યા હો. હોટલે તો તાર હોટલે આવીને ઘેર આવીને આપણે એ ઘેર નોકરી આવી જાય ઘેર નહીં. અમે 5 વાગે ઘેર આવ્યા તમે 5 વાગે હતા રે ઘેર. ચાલો ગાઈસ 5:30 થવા આવ્યા અને જો ગાઈસ આ સાઈડ તમે ફુલેવર મોરી મેલ્યો મરચું વઘારી મેલ્યો અમે તેલ વેરી પછી જઈએ ધાબા ઉપર શાક વઘારવા માટે. અને તો ગાઈસ નેલ તો આ બાદ શાક વઘારવા આવી ગઈ નેલ ને શાક વઘારી હું ફુલેવરનું શાક વઘારું જો ફુલેવર બધું તૈયાર બધું લઈને આવ્યો ઉપર શાક વઘાર દઉં. જો બધું તૈયાર કરીને આવી નેલ અમે શાક વગર નેચા અને હું એ નેચા ખીચડી મેં તે હું જો લુગરો બધો ભૂઈ પાડ્યો. તો ગાઈસ હું એ તો જો લુગરો ભૂઈ પાડી દીધો ચમ કે એક જ દારો હારો રે અમારા ઘરમાં વારીએ ને તો બીજા તો બધું રમા ભમર થઈ જાય નહીં. તમે કરો એવું થાય. કશું નહીં અમે તો દરરોજ વારીને જ મેલીએ. આ તાર દરરોજ કોણ વારી મેલા આ જો વારીને નહીં મેળે ગાઈસ જો આ પડે જો આ વારીને મેં આ જો રમા ભમર થઈ ગયો ને આ બધો જ ભૂલ નાખો. તમારે લેવામાં ભલીવાર નહીં એમ કયો. અમે કાઢતા જ નહીં કોઈ લોકો. હા નહીં કાઢતા. તમારે જ કહીએ. તો ગાઈસ મમ્મીને તો પપ્પા ને બધા ઘેર આવી ગયો જો ગાઈસ. આઈ ગયો ઘેર મમ્મી. હા અંકિત તો વહેલા હતા. અભીરો તો જો ગાઈસ અભીરો લઈને આવ્યો તો સેવો એ રોટ લઈને આવ્યો તો ઠેલી. હા બટાકા ને સાબુદાણાની બટાકા. સાબુદાણા જો ગાઈસ આ કલારાની હાલત એ તો ચૂલા ઉપર વધવાનું ના કલાર એ ફોરી નાખ્યું તું એ ફૂટી જુદું હું કરે જો ગાઈસ કટકે કટકા કરી નાખ્યા આપું જાય લાગે આવો ભમ અને મેરી ગમમાં જરા તમે જો ગાઈસ આ સાઈડ પપ્પા આવું તારો પપ્પા તો જો ગાઈસ આરી કાતરી હતી ને પપ્પા જરા ઉપવાસમાં ખાવાની જો ગાઈસ ઉપવાસ વાળો ખાય ને ઉપવાસ વગર ના ખાય. આ તમે તમારા માટે તારીએ પણ હમણાં ઝાપોટી જાય પતિએ જાય જો નોકરી ડાયરેક્ટ આવ્યા અને ઊભા થઈ ગયા પેટ્રોલની લાઈનમાં તમે જો કાંઈ લાઈન કેટલી લાગી જોઈએ તો કાંઈ પાછળની સેકન્ડની લાઈન હા જો તો કાંઈ વાત એવી મળી કે પેટ્રોલ બંધ થઈ ગયા તો બંધ તો નહીં થવાનું હવે વાત એવી મળી હવે જોઈએ એમ તો લેવડો કાંઈ ચેક તો કરીએ શું થાય મળે કે નહીં મળતું પેટ્રોલ બરાબર આપણને ખબર નહીં વાત પાછું જવાતું નહીં જોવા ગઈ છે પણ લાઈન થઈ ગઈ ચાલુ છે તો ગાઈસ તમે જો હોતના હાથ વાગી ગયા તો એ ગાઈસ જો ગાઈસ ટ્રાફિક જ છે ગાઈસ હાથ વાગવા આવીએ તો ગાઈસ આપણે જોઈએ તમે તો આપણે આવ્યા હતા પેટ્રોલ પંપ તમે શું જોવા આવ્યા તો ગાઈસ માહોલ તો ગરમ થઈ ગયો જોરદાર તમે જોવા તો ખરો ગાઈસ જો એ હા સારું માહોલ ગરમ નહીં તો ગાઈસ ખરેખર પેટ્રોલ પતિ જ નહીં જવાનું અફવા હોત તો ગમે તે બરોબર અરે અમે મારે તો પુરાવાનું નથી મારે તો અહીંયા ડબકા લેતું હતું અને હું તો અહીંયા જોઈ ધંધા આવું એના હું તો ના ઉભો રહું જે થવું તો બાઇક નથી લેવાનું બીજું થવું થાય પણ મારે હપું જ નતું દોરી કોણ જાય એટલે હું આટલો ઉભો રહ્યો ત્યાં ત્યાં તો લાઈન લઈ ગયા 6 વાગ્યાનો 8 વાગી જાય બોલો ગાઈ હજુ ઘેર નહીં ગયો હજુ આ નોકરી ડાયરેક્ટ જ આવું જો આ બાટલો છે મોંમાં કેરી ભરાઈ મોંમાં લાયા હતા ત્યાં તો કઈ અહીંયા છું જો અને લાઈન તો જો સારી લાઈન બહુ હોય લાઈન તો કઈ માહોલ ગરમ થઈ ગયો હા તમારે તો ફૂલ બતાવજે સાહિલ આ કેટલો ફૂલ ટકો તો ગાય તમે જો લાઈન કેટલી બધી જોવા તો ખરા તમે જો હું તો આવી ગયો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરે પેટ્રોલ પંપના માલિક અમે ઘેર આયા જમવા માટે બહુ નહીં પૂરાયું માપનું જ પૂરાયું જો ચાલો તો કે ચાલવાનું કોઈ પેદલ જવાનું બાઈક હવે લોક કરીને મેળ દેવાનું ખરેખર ચલતી કે પકડવાની તાન બહુ ફેરો વટાણામાં હેડીને જતો હેડીને જવાય હેડી જ જવું પડે જો તાન મેં તો સાયકલ લાવવાની ગણતરી કરી. સાયકલ લાગે એટલે આપણે પેટ્રોલ પૈસા એટલે બચા પૈસા અને આમાં મળવાનું નહીં. અંગાઈ જો માસીન કહેતું છે પેલી આઈ જશે એવો તે ગાઈ બે ખાઈ જો સાબુદાણાની કાટકી આ બટાકાની. ગાઈ બે જાપો તો બે
તો આ તો જમવા બેસી જા ફૂલેવાનું શાક બનાવ્યું રોટલી ને એવું આ તો ભૂખા થઈ ગયા તો ઝાપડ ઝાપડ જ ખાઈ કોણ બધો હા તો વાત લેવાનો કાંઈ છે ને આપણે જમી લઈએ અરે મમ્મી કાંઈ થાય છે કર શું કાય હું ચોક આવ્યો છે એવું યાર હું તો ફીડની વાત કરું